જેમ કાળ જતો જાય છે ને એમ લોકો એટલા દોડધામના કારણે સ્ટ્રેસ બહુ જ અનુભવે છે અને સ્ટ્રેસના કારણે મોટા ભાગના એટલે આઉટ ઓફ 40 જે લોકો છે ને એ લોકોને બીપી ડાયાબિટીસ એ બધું કન્ટિન્યુ ચાલુ થઈ ગયું હોય છે. ઢીચણના દુખાવા હોય, કમરના દુખાવા હોય, એટલે આવા બધા દુખાવા હોય એનું કારણ પણ એ જ છે કે માણસ પોતાની લાઈફ છે ને એ સ્ટ્રેસવાળી કરતો ગયો છે. ના હોય ત્યાંથી ઉપાધિ વળતો આવે છે. એટલે પછી આ જ્યોતિષની પાસે આવે કે ભાઈ શું કરવું શું ના કરવું. અને એટલું તો ચોક્કસ છે કે ગ્રહોની પણ કોઈક તો અસર હોય જ છે, ગ્રહ અને નક્ષત્રની. તો અમને એવો વિચાર આવ્યો કે ઘણી બધી કુંડલીઓના નિચોડ પછી કે માણસને સૌથી પહેલા છે ને રોગ મુક્ત કરવો જોઈએ. અને આની પહેલા જ્યારે અમે વ્યસન મુક્ત રિક્ષા ચાલકોનું જે અભિયાન કર્યું હતું ને ત્યારે પણ અમે કીધું હતું કે માણસ વ્યસનથી મુક્ત થશે ને તો રોગથી મુક્ત થશે, ને રોગ મુક્ત થશે ને તો એ સંસારની અંદરમાં બહુ સારી રીતે જીવી શકશે. અને પહેલું સુખતે જાતે નરે આપણે બોલીએ છીએ કે સૌથી પહેલું પોતાનું શરીર સારું હશે તો બધું જ સારું.